ચલો ફ્રેન્ડ, આજે હું તમને એક હ્યુમન સાયકોલોજી વિશે વાત કરું છું. હ્યુમન સાયકોલોજી મેલ એટલે પુરુષમાં હ્યુમન સાયકોલોજી કેવી હોય છે અને ફિમેલમાં હ્યુમન સાયકોલોજી કેવી હોય છે. ધારો કે આજે આપણે એક એને ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે આપણે આપણા ઘરના અંદર આપણા કુટુંબીજનો કોઈ લગ્નમાં જઈને આવીને પાછા આવેલા હોય છે અને ધારો કે આપણે ધારો કે આપણા પપ્પાને પૂછીએ, પિતાજીને પૂછીએ કે તમને લગ્ન વિશે શું અનુભવ રહ્યો, તો લગ્નમાં તમે ગયા હતા તો તમને કેવો અનુભવ રહ્યો, તો તમારા ફાધર છે અથવા જે પિતા છે તે એવી રીતે જવાબ આપશે કે ત્યાં જવામાં તો કાંઈ બહુ વાંધો ન આવ્યો, પાર્કિંગ એ સરસ હતું, જમવાનું પણ સરસ હતું અને ઘણા સારા માણસો આવ્યા હતા અને વ્યવસ્થિત રીતે લગ્નનું આયોજન કરેલ હતું. અને આ જ વસ્તુ આપણે આપણા માતાને પૂછીએ કે જે ફિમેલ છે, તો ફિમેલનો જવાબ આખો અલગ જ હશે. ધારો કે એને આપણે પૂછીએ કે મમ્મી આજે તમે લગ્નમાં ગયા હતા તો તમને શું અનુભવ રહ્યો, તો મમ્મીનો જવાબ એમ હશે કે વરરાજા તો સરસ તૈયાર થયો હતો. વરરાજાની મમ્મી એની કાકી જોડે બોલતી નહોતી. વરરાજાની બેનનો સ્વભાવ સારો છે કે ફલાણા બેનનો સ્વભાવ ખરાબ છે. આવી રીતે માણસ ડિસ્ક્રિપ્શન આપતો હોય છે. એ એની હ્યુમન સાયકોલોજી દર્શાવે છે. હવે શા માટે ફિમેલ આવી રીતે દર્શાવે છે એનું કારણ પાછું એ છે કે ફિમેલ આર મોર સેન્સિટિવ દેન મેલ. ફિમેલ સેન્સિટિવ હોય છે મેલ કરતાં, અને એ કેમ ન હોય, કારણ કે એના જીન્સમાં જ એવું હોય છે.